12.12 નંબરનો પ્રશ્ન આપણે શું કરવાનું છે? એલસીએન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા તમારે બતાવવાની. એલસીએન સાથેની તમે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કોની ઝડપી થશે, કોની ધીમી થશે એ આપણે બતાવવું છે. પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા કરવાની ક્ષમતા. પ્રક્રિયા કરવાની ક્ષમતા, જેને સક્રિયપણું પણ કહેવાય. સક્રિયપણું. કોની વધુ સક્રિયતા છે, કોની ઓછી છે એ નક્કી કરવાનું. તો મિત્રો, જે અણુ જેટલો અણુ નાનો એની પ્રતિક્રિયાત્મકતા વધુ. જેમ અણુ નાનો, જેમ અણુ નાનો અથવા આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ જેમ ઓછા, તેમ અવકાશીય, અવકાશીય અવરોધ ઓછો, અવરોધ ઓછો, તેમ પ્રતિક્રિયાત્મકતા વધુ. પ્રતિક્રિયાત્મકતા. આથી આ બધામાં આલ્કાઇલ સમૂહ ઓછો કોનો છે? તો આ છે, CH3CH2. આમાં 2 મિથાઇલ સમૂહ છે, આમાં 6 મિથાઇલ સમૂહ છે, આમાં 3 અને 4 મિથાઇલ સમૂહ છે. જેમ મિથાઇલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, આની પ્રતિક્રિયાત્મકતા વધુ હશે. સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા એસિટાઇલ, પછી પ્રતિક્રિયાત્મકતા એસિટોન, પછી પ્રતિક્રિયાત્મકતા મિથાઇલ તૃતીય બ્યુટાઇલ કીટોન, મિથાઇલ તૃતીય બ્યુટાઇલ કીટોન આવો છે. પછી પ્રતિક્રિયાત્મકતા ડાય તૃતીય બ્યુટાઇલ આ પ્રકાર CO અને તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા એસિટાલ્ડિહાઇડની, પછી એસિટોનની, પછી મિથાઇલ તૃતીય બ્યુટાઇલ કીટોનની, ડાય તૃતીય બ્યુટાઇલ કીટોનની ઓછી. કારણ કે અવકાશી અવરોધ વધુ. જેમ અવકાશી અવરોધ વધુ એમ પ્રતિક્રિયાત્મકતા ઓછી. જેમ અણુ નાનો, આલ્કાઇલ સમૂહ ઓછા, એમ પ્રતિક્રિયાત્મકતા વધુ. ઓકે. મિત્રો, 2-bromo-butanoic acid, 3-bromo-butanoic acid, 2-methyl-propanoic acid, butanoic acid, આ ચારનો કોની એસિડિકતા વધુ છે, કોની ઓછી છે નક્કી કરવાનું છે. તો સૌથી વધુ એસિડિકતા 2-bromo-butanoic acid છે. કોના કરતા? 3-bromo-butanoic acid કરતા. કારણ આ બંને ઇલેક્ટ્રોન વેલકમિંગ ગ્રુપ છે. આ મિથાઇલ મિથાઇલ પ્રોપાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા કરતો ઇલેક્ટ્રોન વેલકમિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોય તો એ સરળતાથી એ પ્રોટોનનું દાન કરશે. એટલે આ બેની કમ્પેરિટિવમાં આ બેની એસિડિકતા વધે. આ બેમાં અહીં પણ હેલોજન બીઆર છે, અહીં પણ હેલોજન બીઆર છે, પણ આ નજીકના આલ્ફા કાર્બન ઉપર બીઆર છે, આ બીટા કાર્બન ઉપર બીઆર છે. માટે જેમ અંતર ઓછું હોય એમ જલ્દી આકર્ષી લેશે, સરળતાથી આ પ્રોટોનનું દાન કરશે. આ એટલું સરળતાથી પ્રોટોનનું દાન કરશે નહીં, કારણ કે અંતર વધુ છે માટે. બીજી વાત કરું, આ બંનેની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. અહીં તમે જો તો 2 ઇલેક્ટ્રોન દાતા છે, મિથાઇલ 2 મિથાઇલ છે, અહીં આખો પ્રોપાઇલ સમૂહ છે. તો એનું કદ નાનું છે આની કમ્પેરિટિવમાં, એટલે એક જ અહીં દાન કરશે, અહીં 2 જણા દાન કરશે. જેટલા દાન કરનાર ઓછા
એટલા સરળતાથી પ્રોટોનનું દાન કરે. અહીં દાન કરનાર વધુ છે તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનનું ભારણ વધી જશે તો H+ સરળતાથી મુક્ત કરશે નહીં. માટે એસિડિકતાનો ક્રમ આ પ્રકારનો થતો હોય છે. ઓકે, benzoic acid, 4 nitrobenzoic acid, 3,4 dinitrobenzoic acid, methoxy 4 methoxybenzoic acid. મિત્રો આ ચાર છે. આ ચારમાં કોની એસિડિક પ્રબળતા વધુ છે એ નક્કી કરવાનું. તો આપણને ખબર છે જેટલા નાઇટ્રો સમૂહ છે, જેટલા નાઇટ્રો સમૂહ વધુ હોય, નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન વેલકમિંગ ગ્રુપ છે, જેટલા નાઇટ્રો સમૂહ વધુ હોય એટલી એની એસિડિક પ્રબળતા વધુ. આ બંને નાઇટ્રો સમૂહ બહુ ખેંચી લેશે ઇલેક્ટ્રોન તો સરળતાથી પ્રોટોનનું દાન કરશે. આમાં એક જ ઇલેક્ટ્રોન વેલકમિંગ ગ્રુપ નાઇટ્રો છે માટે 2 એટલે 3 4 વાળું વધુ એસિડિક આવું છે. બેન્ઝોઇક એસિડ માત્ર કોઈ આગળ પાછળ કશું નથી એટલે આવું છે. પણ એની સાપેક્ષમાં મિથોક્સી સમૂહ એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે ઇલેક્ટ્રોનનું દાન કરશે તો સરળતાથી H+ મુક્ત થશે નહીં. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કરતા જેની જોડે ઇલેક્ટ્રોન વેલકમિંગ ગ્રુપ વધુ હોય એ વધુ એસિડિક હોય આવું પુરવાર થતું હોય. એ અનુસાર 3,4 ડાયનાઇટ્રો, પછી નાઇટ્રો અને છેલ્લે મિથોક્સી સમૂહવાળા આ રીતે એસિડિક પ્રબળતાનો ક્રમ આપી શકાય. પ્રોપેનોલ અને પ્રોપેનોલ આ બંનેને આપણે કઈ રીતે અલગ ઓળખીશું એના માટેની વાત કરી. બેને છૂટા કઈ રીતે પાડી શકાય, ઓળખી કઈ રીતે શકાય, ડિફરન્ટ કે આલ્ડિહાઇડ છે આ કીટોન છે એવું કઈ રીતે ખબર પડે મિત્રો એ આપણે નક્કી કરવાનું છે. પ્રોપેનોલ એટલે CH3 CH2 CH and propanol એટલે કીટોન છે Cl3COCl3. આલ્ડિહાઇડ છે આ કીટોન છે. બંનેનો ભેદ નક્કી કરવો હોય તો આ છે આલ્ડિહાઇડ ખરો Cl3CH2CHO એ ટોલરન્સ કસોટી આપશે AgNH3 ટોલરન્સ કસોટી આપણને આપશે અને ઓક્સિડેશન થશે, રજત દર્પણ કસોટી. અને આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન CH3CH2COO- વત્તા સિલ્વર વત્તા NH3 વત્તા H2O આવું આપણને મળશે. ચકચકી સિલ્વર જમા થશે. તમે એસિટોન ખરો, આ એસિટોન આ કસોટી એ આપશે નહીં, આ કસોટી આપશે નહીં, કસોટી આપશે નહીં. ચલો કે હા આવું તમે પ્રોપેનોલ ખરો, એ પ્રોપેનોલની તમે પહેલી કસોટી CuOH પહેલી દ્રાવણ સાથે તમે ઓક્સિડેશન કરશો, ટોલરન્ટ પહેલી કસોટી તો આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈને કાર્બોક્સિલેટ આયન બનાવવાનો CH3CH2COO- વત્તા ક્યુપ્રસ ઓક્સાઇડના ઘેરા લાલ અવક્ષેપ મળશે. એ આલ્ડિહાઇડ આપશે, પ્રોપેનોલ આપશે, પણ પ્રોપેનોલ આ કસોટી આપશે નહીં. પ્રોપેનોલ આ કસોટી આપશે નહીં, આ કસોટી આપશે નહીં, આપશે નહીં.
આવું છે મિત્રો. ઓકે, તો આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ સાથે ટોલન્સ અને પેરિંગ પ્રક્રિયા થાય, પણ કીટોન સાથે આ કસોટી થતી નથી. મિત્રો, ઉપરાંત બીજી એક વાત કરું, આ બંનેને ઓળખવા હોય, અલગ પાડવા હોય તો બીજી એક કસોટી પણ છે, આપને જો ખ્યાલ હોય તો. ખ્યાલ છે મિત્રો? હા. તો એ કસોટી કઈ તો આપને યાદ હોય તો એના કીટોન ખરો CH3COCl3 જેની તમે પ્રક્રિયા કરશો, કોના સાથે પ્રક્રિયા કરશો મિત્રો? તો સોડિયમ હાઇપોઆયોનાઇડ, સોડિયમ હાઇપોઆયોનાઇડ એના સાથે તમે પ્રક્રિયા કરશો તો તમને મળવાનું CH3COONA વત્તા CHI3 આવું મળશે. સોડિયમ એસિટેટ વત્તા એલોફોર્મ આયોડોફોર્મ મળશે. આયોડોફોર્મ કસોટી કીટોન આપશે. કોણ આપશે? કીટોન. પણ તમે આલ્ડીહાઇડ કરો CH3CH2CHO એની તમે સોડિયમ હાઇપોઆયોનાઇડ સાથે તમે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા થશે નહીં. અને આયોડોફોર્મ ના પીલા વિક્ષેપ મળશે નહીં. તો આ રીતે પ્રોપેનોલ્ડિહાઇડ અને પ્રોપેનોલને અલગ પાડવા માટેની આ પ્રક્રિયા હતી. ચલો મિત્રો, બીજા નંબરની વાત કરીએ. બીજું શું છે એ જોઈએ આપણે. બીજો નંબર છે એ એસિટોફિનોલ અને બેન્ઝોફિનોલ. એસિટોફિનોલ નંબર 2 એસિટોફિનોલ અને બેન્ઝોફિનોલ. એસિટોફિનોલ નું સૂત્ર મિત્રો CH3CO એસિટોફિનોલ. આ સૂત્ર છે. કોઈ આના બેન્ઝીન ઉપર આવું કરી દે તો પણ ચાલે. જ્યારે બેન્ઝોફિનોલ બે કીટોન છે આપણે યાદ હોય તો CO એરોમેટિક રિંગ આવું છે. આ બેન્ઝોફિનોલ છે, ડાયફિનાઇલ કીટોન બેન્ઝોફિનોલ. તો મિત્રો, આની આપણે પ્રક્રિયા કરવાની તો શું થશે એના માટેની વાત કરીએ. તો તમે એસિટોફિનોલ અને બેન્ઝોફિનોલ, એ એસિટોફિનોલ ખરો અને બેન્ઝોફિનોલ, આ એસિટોફિનોલ એ આઉટલી આયોડોફોર્મ કસોટી. કઈ કસોટી? આયોડોફોર્મ કસોટી. આપને યાદ રાખો, બેન્ઝીન હમણાં પ્રક્રિયા કરી COCH3 વત્તા NeOI આના સાથે તમે પ્રક્રિયા કરશો તો બેન્ઝીન સોડિયમ બેન્ઝોઇડ વત્તા CHI3 સોડિયમ બેન્ઝોઇડ આવું થશે. જ્યારે બેન્ઝોફિનોલ એ બેન્ઝોફિનોલ આયોડોફોર્મ કસોટી એટલે એની સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા થશે. એટલે મિત્રો, આ ડાયફિનાઇલ કીટોન છે. જ્યારે આ માત્ર મિથાઇલ એટલે CO સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો હેલોફોર્મ કસોટી થાય. પણ CO સાથે એરોમેટિક રિંગ હોય તો આ થતી નથી. એટલે બંનેનો ભેદ, બંનેને ડિફરન્ટ, બંનેને અલગ કરવા માટેની આ પદ્ધતિની વાત કરી. ઓકે.
નિર્બળ ખરું નિર્બળ એસિડ છે સોડિયમ બાયકાર્બોનેટ પણ નિર્બળ બેઝ છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની પ્રક્રિયા થતી નથી તો આ નિર્બળ એસિડ આ નિર્બળ બેઝ સો એ તટસ્થીકરણ આ પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા તો અહીં CO2 વાયુના ઉભરા મળતા નથી અને પ્રક્રિયા થતી નથી જ્યારે તમે બેન્ઝોઇક એસિડ આના કરતાની એસિડિકતા વધુ છે કારણ કે એરોમેટિક રિંગ છે આવું આપણે જોયું હતું કે ભાઈ આલ્કોહોલ ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ કોની એસિડિકતા વધુ જોયું હતું તો આ જે ખરું એ સોડિયમ બેન્ઝોઇટ આપશે કોણ આપશે સોડિયમ બેન્ઝોઇટ આપે વત્તા CO2 વત્તા H2O તો એ CO2 વાયુના ઉભરા મળે છે તમે બેન્ઝોઇક એસિડ ટેસ્ટ પર લેશો અને એની અંદર સોડિયમ બાયકાર્બોનેટ નાખશો તો CO2 વાયુના ઉભરા મળે છે આ માટે કહી શકાય કે આ ફિનોલ અને આ બેન્ઝોઇક એસિડ બેને અલગ પણ હતો આમાં એરોમેટિક છે આ એરોમેટિક છે પણ આમાં CO2 વાયુના ઉભરા નીકળે છે આમાં CO2 વાયુના ઉભરા મળતા નથી બંને એસિડ છે પણ કોણ બેન્ઝોઇક એસિડ છે કોણ ફિનોલ બેન્ઝોઇક એસિડ હોય તો CO2 વાયુના ઉભરા મળે છે જ્યારે આમાં મળતા નથી આવું એટલે ડિફરન્ટ બંનેને અલગ કરવા માટેની આ વાતો કરી ઓકે મિત્રો બેન્ઝોઇક એસિડ બેન્ઝીન રિંગ ઉપર COOH એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે તટસ્થીકરણ થાય તો આપણે ખ્યાલ હોય તો COONA વત્તા CO2 વત્તા H2O એટલે CO2 વાયુ મળે છે તો CO2 વાયુના ઉભરા નીકળે છે જ્યારે તમે જુઓ તો ભાઈ ઇથાઇલ બેન્ઝોઇટ બેન્ઝીન રિંગ ઉપર C2H5 ઇથાઇલ બેન્ઝોઇટ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા એક બાજુ કેટલાક પુસ્તકમાં લખ્યું છે ભાઈ પ્રક્રિયા થશે પણ વાસ્તવમાં પ્રક્રિયા થતી નથી કારણ કે એસ્ટર છે COO પ્રક્રિયા થતી નથી પરંતુ એસ્ટર હોવાથી આની આયોડોફોર્મ કસોટી કરી કઈ કસોટી મિત્રો આયોડોફોર્મ કસોટી એ NaOH જોડે તમે પ્રક્રિયા કરી આની તો આ જે કરું એનું NaOH જોડે પ્રક્રિયા કરી તો તમને એક મળે છે બે સોડિયમ બેન્ઝોઇટ મળશે સોડિયમ બેન્ઝોઇટ અને બીજો મળે છે ઇથેનોલ મળે છે કોણ મળે છે ઇથેનોલ આવું આપણે થતું હોય છે અને આ ઇથેનોલ જે ખરો એ કોના સાથે તો NaOH અને I2 એટલે આયોડોફોર્મ કસોટી કઈ કસોટી મિત્રો આયોડોફોર્મ કસોટી એ આપણને આપે છે એટલે CH3COONA આપણને આવું મળશે અને વત્તા CH3 વત્તા H2 આવું મળે છે ટૂંકમાં અહીં CO2 વાયુના ઉભરા નીકળે છે અહીં આવું થતું નથી બેને અલગ કરવા માટેની બાકી આ પ્રક્રિયા એ જો કે પ્રેક્ટિકલી આપણે કહી શકાય કયું પ્રેક્ટિકલી એટલે એની વાત કરીએ
પેન્ટેન 2 ઓન, પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. બેનો અલગ ઓળખવા હોય તો શું કરવાનું? અહીંયા કીટોન છે ને અહીંયા કીટોન છે, પણ આ બીજા કાર્બન ઉપર કીટોન છે, પેલો ત્રીજા કાર્બન ઉપર. તો મિત્રો CH3 CH2 CH2 CO CH3 અહીં આવો સમૂહ છે, એસાઇલ સમૂહ છે. એ એસાઇલ સમૂહ સોડિયમ હાઇપોઆયોડાઇડ એટલે મિત્રો NaOH અને I2 NaOH વત્તા I2 એના સાથે હેલો ફોર્મ એટલે આયનો ફોર્મ કસોટી આપશે અને આપણને આવું મળશે CH3 CH2 CH2 COONA વત્તા CHI3 અહીં આપણને પીળા અક્ષેપ મળશે. કેવા અક્ષેપ? તો પીળા. પરંતુ આ જે ખરું પેન્ટેન 3 ઓન આ આવો સમૂહ હોવાથી આયનો ફોર્મ આપે છે. જ્યાં પેન્ટેન 3 ઓન ની અંદર વાત કરો આવું છે મિત્રો, એ NaOI સાથે હેલો ફોર્મ આપશે નહીં, કારણ કે આવો સમૂહ જોડાયેલો છે. અહીં COCH3 છે, પણ અહીં COCH2CH3 છે, માટે આ પ્રક્રિયા આપતી નથી. તો બેને અલગ કરવા માટેની આ બીજા કાર્બન ઉપર છે, આ ત્રીજા બંને સમઘટકો છે, સ્થાન સમઘટકો છે. મિત્રો સ્થાન સમઘટકો છે, પણ સ્થાન સમઘટકની અંદર બંનેનો ડિફરન્સ, પેલો બીજા કાર્બન ઉપર કીટોન છે, એસાઇલ સમૂહ હોવાથી આ કસોટી આપે છે COCH3 હોવાથી, પેલા COCH3 નથી, COCH2CH3 છે, માટે આયનું ફોર્મ પેન્ટેન 3 ઓનમાં થતી નથી. બેન્ઝાલ્ડિહાઇડ છે, એસિટોફિનોન છે. બેને અલગ કરવું તો શું કરવાનું? બેનો તફાવત ડિફરન્ટ. તો બેન્ઝાલ્ડિહાઇડ કરવું, આ બેન્ઝાલ્ડિહાઇડ આલ્ડિહાઇડ છે, એની ટોલરન્સ કસોટી થવા. કઈ કસોટી? ટોલરન્સ કસોટી થશે. આ ટોલરન્સ કસોટી થવા અને આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલેટ થાય, બેન્ઝોઇટ વત્તા Ag વત્તા NH3 વત્તા H2O મળશે. જ્યારે એસિટોફિનોલ એ એસિટોફિનોલ આ પ્રક્રિયા આપશે નહીં, કીટોન હોવાથી થશે નહીં. મિત્રો ટોલરન્સ કસોટી આલ્ડિહાઇડ સાથે થાય, કીટોન સાથે થાય. બીજું ટોલરન્સ કસોટી રજત દર્પણ કસોટી એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડિહાઇડ સાથે થાય છે. અને માટે આ એક ભેદ સ્પષ્ટ થઈ ગયો કે ભાઈ એસિટોફિનોલની અંદર એ તમે જો તો કીટોન છે, માટે આ કસોટી થશે નહીં. બીજી એક વાત આ થયું. બીજું અહીં તમે બેન્ઝાલ્ડિહાઇડ કરો, આ બેન્ઝાલ્ડિહાઇડની NaOI એટલે હેલો ફોર્મ કસોટી આયનો ફોર્મ કસોટી થશે નહીં. આયનો ફોર્મ કસોટી થશે નહીં. કેમ? કારણ કે આલ્ડિહાઇડ હોવાથી થશે. જ્યારે આ જે કરો એસિટોફિનોલ કરો, એ એસિટોફિનોલમાં COCH3 છે. મિત્રો NaOI જોડે તમે પ્રક્રિયા કરશો તો આ કસોટી આપશે. એરોમેટિક રિંગ ઉપર COONA વત્તા CHI3 આપણને મળશે. એટલે અહીં આ કસોટી મિત્રો થશે, બરોબર. વત્તા H2 વત્તા NaI આ કસોટી આપશે. કોણ? કીટોન આપશે.
એસિટોફિનોલ આપશે પણ બેન્ઝાલ્ડિહાઇડ આપશે નહીં. તો બે પ્રક્રિયાઓ એવી છે કે બેન્ઝાલ્ડિહાઇડમાં ટોલરન્સ થાય છે, આયોડો ફોર્મ નથી થતી. એસિટોફિનોલનો ટોલરન્સ નથી થતી, આયોડો ફોર્મ થાય છે. માટે બેને ભેદ સ્પષ્ટ કરતી કે ભાઈ પેલામાં આલ્ડિહાઇડ છે, પેલામાં કીટોન છે, એ અલગ કરતી આ પ્રક્રિયા. ઇથેનોલ અને પ્રોપેનોલ એને અલગ કરવાના છે. ઇથેનોલ તમે જોશો તો આયોડો ફોર્મ કસોટી આપશે, આયોડો ફોર્મ કસોટી આપશે. જ્યારે આ કસોટી આપશે કેમ મિત્રો? એની વાત છે અહીં CO સાથે CH3 છે, અહીં CO સાથે CH2 CH3 છે, કાર્બોનિલ અહીંયા છે ને અહીંયા છે, પણ આપશે તો શું મળશે? HCl સોડિયમ ફોર્મેટ મળશે વત્તા આયોડો ફોર્મ હેલો ફોર્મ મળશે વત્તા H2O આપણને મળવાનું આવો મળવાનું. NaOH પણ NaI પણ મળવાનું. કોણ? NaI. જ્યારે આ આવી પ્રક્રિયા આપશે એટલે અહીં પીળા અવક્ષેપ મળશે, અહીં આવા અવક્ષેપ મળશે, આયોડો ફોર્મના અહીં મળવાના, એ મળવાના નથી. એટલે બેને અલગ કરતું. તો આ બહુ મોટો પ્રશ્ન એ આપણે જોયો. ઓકે, બેન્ઝીનમાંથી તમે આ બધા પદાર્થો બનાવવાના જેમાં એકથી વધુ કાર્બન પરમાણુ ન હોય, પણ કોઈ એક અકાર્બનિકનો ઉપયોગ નહીં કરવાનો, પણ કાર્બનિક પ્રક્રિયકનો તમે ઉપયોગ કરો. તો આપણે જોઈએ બેન્ઝીન, એમાંથી મિત્રો બનાવવાનું છે મિથાઇલ બેન્ઝોઇક બનાવવાનું છે. તો મિત્રો બેન્ઝોઇક એસિડ તો બનાવવું પડશે કારણ કે COOH. આ બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા તો પહેલાં બેન્ઝીનનું બ્રોમિનેશન કરો. હવે આ બધી 11 સાયન્સની પણ પ્રક્રિયાઓની તમને ખબર હોવી જોઈએ. આ બ્રોમિનેશન કરી મિત્રો, બ્રોમિનેશન HBr દૂર થવા HBr બ્રોમોબેન્ઝીન મળ્યું. મિત્રો આ બ્રોમોબેન્ઝીનની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા ગ્રીગનાર પ્રક્રિયા શુષ્ક ઇથર નિર્જળ ઇથર. તો તમને ગ્રીગનાર પ્રક્રિયા મળી ગયો, MgBr મળ્યો, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આને મિત્રો CO2 વાયુ સૂકો બરફ શુષ્ક ઇથરની હાજરીમાં નીચા તાપમાને પ્રક્રિયા કરીએ. આ પણ આપણે યાદ હોય કાર્બોક્સિલિક એસિડ બનાવવા. તો અહીં તમને આવું મળી ગયું બેન્ઝીનની ગ્રુપ COO MgBr મળી ગયું. આ મધ્યવર્તી સંયોજન મળતું હતું, એનું તમે જળ વિભાજન કરો, એસિડ પાણી સાથે જળ વિભાજન કરશો તો અહીં આવું છૂટું પડી જશે. તો તમને પ્લસ માઇનસ મળ્યું. તો અહીં આપણને થવાનું બેન્ઝીનની ગ્રુપ COOH OH અહીં આવશે અને H અહીં આવશે તો -MgOH આવું મળે. આ બેન્ઝોઇક એસિડ મળ્યું જેનું તમે મિથાઇલ બેન્ઝોઇક બનાવવા છે. મિત્રો કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો શું કરવાનું એ તો ખબર જ છે કે ભાઈ સાંદ્ર સલ્ફ્યુરિકની હાજરીમાં એસ્ટરીકરણની પ્રક્રિયા આવતી હતી. યાદ હોય તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા કરો, પાણીનો અણુ દૂર થાય તો અહીં આપણને મિથાઇલ બેન્ઝોઇક મળી જશે. કયો? મિથાઇલ બેન્ઝોઇક મળી. ચલો ઓકે, પ્રક્રિયા પૂર્ણ થઈ. બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
તો મિત્રો બેન્ઝીનમાંથી આ બેન્ઝોઇક એસિડ આગળ સુધી તો બનાવવાનો છે, હું બનાવતો નથી, પણ બેન્ઝોઇક એસિડ બની ગયું. બેન્ઝોઇક એસિડ, આ બેન્ઝોઇક એસિડનું આ બેન્ઝીનમાંથી આ બધી ઉપરની પ્રક્રિયાઓ, ઉપરની આખી આ પ્રક્રિયા, હવે બેન્ઝોઇક એસિડ થઈ ગયો. હવે મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, મિત્રો COOH સમૂહ ખરો એ મેટા નિર્દેશક છે. આથી એનું નાઇટ્રેશન કરશો તો દાખલ થતો એનો મેટા સ્થાને દાખલ થવાનો અને સાંદ્ર HNO3 વત્તા H2SO4 નાઇટ્રેશનની પ્રક્રિયા કરીશું. એરોમેટિક રિંગ ઉપર COOH અને NO2 આઉટ મળશે. NO2 પ્લસ માઇનસ H2 દૂર થવાનો, તો મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળી ગયો. આ રીતે બેન્ઝીન સાથે આ બે સંયોજનો બનાવે. બેન્ઝીનમાંથી પહેલા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. તો મિત્રો અહીં બેન્ઝોઇક એસિડ પહેલા નહીં બનાવવા, પહેલા તમારે, કારણ કે અહીં પહેલા માંગ્યો છે એટલા માટે, તો અહીં તમારે મિથાઇલેશન કરવું પડશે. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ મિથાઇલેશન કરવું પડશે, જેની અંદર Cl3+ માઇનસ HCl ઇલેક્ટ્રોન અનુરાગી 11 સાયન્સમાં તો તમે ટોલ્યુલિન બની ગયું. આ ટોલ્યુલિન બની ગયું મિત્રો, એનું તમે નાઇટ્રેશન કરો, કારણ કે NO2 સમૂહ પહેલા સ્થાને લાવવાનો છે. તો આ ટોલ્યુલિન માટેનો મિથાઇલ સમૂહ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. આથી નાઇટ્રેશન HNO3+H2SO4 સાંદ્ર HNO3H2SO4 NO2+ દાખલ થવાનો, મિત્રો H2O શું થવાનો, દૂર થવાનો, તો આપણને આવું મળશે અહીં CH3NO2 વત્તા એરોમેટિક રિંગ ઉપર આ CH3NO2 મળે. ઓર્થોનાઇટ્રો ટોલ્યુલિન પહેલા નાઇટ્રોજન. હવે આ જે મળ્યું એનું તમે શું કરો, હવે તમે ઓક્સિડેશન કરો. આ મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલિક એસિડ મળે. KMnO4 વત્તા KOH અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તમે જળ વિભાજન કરશો, તમે ઓક્સિડેશન કરશો તો Cl3નું COH માં રૂપાંતર થવાનું. તો આપણા જે જરૂર છે એની જ વાત કરીએ તો પહેલા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ મળી ગયો. તો બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, પછી મિથાઇલ સમૂહ તો પહેલા છે માટે ONP અને PNP મળ્યું, એનું ઓક્સિડેશન કર્યું તો Cl3નું COH માં રૂપાંતર થયું. હવે આપણે આગળની પ્રક્રિયા જોઈએ. મિત્રો પહેલા આ વાત કરું, બેન્ઝીનમાંથી તમારે બનાવવાનું છે પહેલા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ CHO. તો હમણાં જે પ્રક્રિયા કરી એ છે એક પ્રક્રિયા આપણે આવી હતી બેન્ઝીન ઉપર Cl3NO2 આવ્યું, જો ખબર હોય તો પહેલા નાઇટ્રો ટોલ્યુલિન બનાવ્યું. હવે આનું તમારે Cl3નું CHO માં રૂપાંતર કરવાનું. આંશિક ઓક્સિડેશન, કેવું ઓક્સિડેશન, આંશિક ઓક્સિડેશન. એ માટે મિત્રો શું કરવાનું, ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો Cl3નું COH માં રૂપાંતર થઈ જવાનું. Cl3નું CH2 માં રૂપાંતર એટલે આલ્ડીહાઇડ મળશે.
અને NO2 તો આંશિક ઓક્સિડેશન થયો તો પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. હવે બેન્ઝીનમાંથી આપણે ફિનાઇલ એસિટિક એસિડ બનાવશું. ફિનાઇલ એટલે આ ફિનાઇલ અને એસિટિક એસિડ તો આ એસિટિક એસિડ. ચલો બે કાર્બન વાળા મિત્રો બનાવવાના છે, ઉપર બે કાર્બન વાળો. તો પહેલા બેન્ઝીનનું તમે એવું શું કરશો તો ટોલ્યુલ બનાવો. તો બેન્ઝીનનું ટોલ્યુલ બનાવવા તો મિથાઇલેશન તમારે કરવું પડે. BlCl3 ફ્યુઝન પ્રાપ્ત પ્રક્રિયા Cl3+ દાખલ થવાનો -HCl ટોલ્યુલિન મળી ગયું. ચલો આ ટોલ્યુલિન મળી ગયો. હવે એની મુક્ત મૂલક બ્રોમિનેશન મિથાઇલેશનની પ્રક્રિયા તમે બ્રોમિનેશનની પ્રક્રિયા કરશો Br2. કારણ અહીં હેલોજન દાખલ કરવો છે સૂર્યપ્રકાશની હાજરીમાં એક HBr દૂર થશે. પેલું મિથેનનું ક્લોરિનેશન ને બ્રોમિનેશન કરતા હતા, મિથાઇલ ક્લોરાઇડ ક્લોરોફોર્મ કાર્બન ટેટ્રાક્લોરાઇડ બનાવતા હતા એ રીતે. તો અહીંથી એક H ને અહીંથી Br બેન્ઝેનિક ઓફ CH2Br બેન્ઝાઇલ બ્રોમાઇડ મિત્રો COOH ના પાડો છે. આના કરતો એક વધુ કાર્બન વાળો તો તમારે પોટેશિયમ સાયનાઇડ જોડે પ્રક્રિયા કરવી. પોટેશિયમ સાયનાઇડ જોડે કરશો KBr દૂર થઈ જવાનો. આ KBr દૂર થઈ ગયું. KBr દૂર થઈ ગયું તો બેન્ઝેનિક ઉપર CH2CN આવી ગયો. બેન્ઝાઇલ સાયનાઇડ અથવા ફિનાઇલ સાયનોમિથેન આવું થઈ ગયું. જેની તમે આવા જળ વિભાજનની પ્રક્રિયા કરશો સાંદ્ર H2SO4 વત્તા 2H2O આ પ્રક્રિયા કરશો તો સાયનો સમૂહનું COOH માં રૂપાંતર થવાનું. તો બેન્ઝેનિક ઉપર CH2COOH મળશે વત્તા NH મળશે. આવું આ પ્રક્રિયા થતી હોય આટલી લાંબી બેન્ઝીનનું હિડ્રોક્રાફ્ટ મિથાઇલેશન પછી બ્રોમિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં તો Br આવી ગયું, HBr દૂર થઈ ગયું, પોટેશિયમ સાયનાઇડ જોડે પ્રક્રિયા KBr દૂર થયો, આવું મળ્યું ફિનાઇલ બેન્ઝાઇલ સાયનાઇડ એનું જળ વિભાજન કર્યું તો સાયનો સમૂહનું COOH માં રૂપાંતર થઈ ફિનાઇલ એસિટિક એસિડ મળ્યું. તો આ પ્રકારની પ્રક્રિયા કરી. ઓકે તો